મિત્રો જય માતાજી। મિત્રો આમ तो दरेक माणसना जीवनનું કાંઈ ને કાંઈ સપનું હોય કે મારે આમ કરવું તેમ કરવું, પણ સપના છે ને એ આપણી લાયકાત મુજબના જોવાય। કારણ કે લાયકાતથી વધારે જો આપણે સપના જોઈએ ને તો એ આપણા પૂરા નથી થતા। જેમ કે રાવણના 4 સપના હતા। પહેલું સપનું રાવણનું એ હતું કે મારે સ્વર્ગની સીડી બનાવવી, જેથી કરીને મારી લંકાના માણસોને સ્વર્ગમાં જવાની ઈચ્છા થાય એટલે આટો મારીને પાછા વયા આવે, સ્વર્ગમાં જવા માટે કોઈએ મરવું ન પડે। બીજું સપનું રાવણનું હતું કે સમુદ્રના નીર, આ દરિયાના નીર જે ખારા છે ને એ મારે મીઠા બનાવવા, જેથી કરીને ક્યારે પાણીની તંગી ન પડે। અને ત્રીજું સપનું હતું રાવણનું કે મારે સોનામાં સુગંધ લાવવી છે। હા, સોનામાં સુગંધ આપણે નથી કહેતા તમે આવ્યા ને સોનામાં સુગંધ ભળી, કારણ કે રાવણની આખી લંકા સોનાની હતી, એટલે એમ કે આખું વાતાવરણ સુગંધમય રહે। આ એનું ત્રીજું સપનું હતું, સોનામાં સુગંધ લાવવી। અને ચોથું સપનું રાવણનું હતું કે મારા પુત્રોનું ક્યારેય મૃત્યુ ન થાય। આ 4 સપના રાવણના હતા। તો સાહેબ, આ ધરતી ઉપર રાવણના સપના પૂરા નથી થયા, હું તમે તો સામાન્ય માણસ છીએ। કદાચ ઊંચું સપનું જોવાઈ જાય અને જો પૂરું ન થાય ને તો અફસોસ નહીં કરતા। જય માતાજી।